भवसंभवभीतिभेदनं सुखसम्पत्करुणानिकेतनं व्रतदानतपक्रियाफलं सहजानन्दगुरुं भजे सदा। वर्णिवेशरमणीयदर्शनं मन्दहास्यरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमे मुदा धर्मनन्दनमहाविचिन्ते। त्वं सुकान्तभृतं कान्तं त्वं कान्तं सर्वदोगतं त्वं गते द्वैत्वं त्वं वन्दे भक्तिकास्तम्। सर्व अवतारी सर्व कारणना कारण अपना सौना मोक्षदाता इष्टदेव भगवान श्री स्वामीनारायण संप्रदाय दक्षिण विभाग अधिष्ठाता देव वड़तालवासी श्री लक्ष्मीनारायण देव हरिकृष्ण महाराज अमदावाद विराजमान श्री नरनारायण देवनी स्मृति सहित આજની આ દિવ્ય સભામાં ઉપસ્થિત ધર્મકુળ આશ્રિત વાલા સર્વે અમારા સંતો પાર્ષદો શ્રીજીના લાડીલા ધર્મકુળ આશ્રિત વાલા સર્વે સત્સંગી હરિભક્તો સર્વ ધર્મ પ્રેમી સજ્જનો મોક્ષભાગી જીવાત્માઓ દરેક ભક્તજનોને અમારા હૃદયપૂર્વક સ્વામિનારાયણ। વાલા ભક્તો, ભગવાન શ્રી હરિની અસીમ કૃપાથી આજે વિદેશની ધરતી ઉપર આપણને ભગવાનના દિવ્ય ગુણાનુવાદ એનો શ્રવણ કરવાનો કથા વાર્તાનો સુંદર લાભ મળ્યો છે। આમ તો આપણા શાસ્ત્રોની અંદર સત્સંગનો ખૂબ મહિમા બતાવ્યો છે। શાસ્ત્રોની અંદર જીવાત્માને માટે પરમ શાંતિની અનુભૂતિની કોઈ વ્યાખ્યા કરી હોય તો એ ભગવાનના ચરિત્રો છે। શ્રવણમ મંગલમ યસ્ય મંગલમ ગુણ કીર્તનમ સ્મરણમ મંગલમ યસ્ય શ્રી હરિ મંગલમ ક્રિયા। જીવાત્મા ભગવાનની મૂર્તિનું સ્મરણ કરે, ચિંતવન કરે, ભગવાનના દિવ્ય લીલા ચરિત્રોનું શ્રવણ કરે, એનું મનન કરે અને એના માધ્યમે કરીને જ્યારે જીવાત્માને ભગવાનના નિશ્ચયની દ્રઢતા થાય, વચનામૃતની અંદર મહારાજે એમ કીધું કે પછી જીવાત્માને કોઈ કસર રહેતી નથી। જો આમ શાસ્ત્રોની દ્રષ્ટિએ ભગવાનની પ્રાપ્તિ અતિ દુર્લભ બતાવી છે। એના ઘણા બધા કારણો છે। મુખ્ય કારણ કે પરમાત્મા તત્વ પહેલી વાત તો સમજાય એવું નથી। ભગવાન તત્વ છે ને, મહારાજે શાસ્ત્રમાં લખ્યું, વચનામૃત આદિની અંદર લખ્યું, ભગવાનના શાસ્ત્રોની અંદર સગુણ સ્વરૂપનું વર્ણન આવે, નિર્ગુણ સ્વરૂપનું વર્ણન આવે, દૈવી ચરિત્રોનું વર્ણન આવે, લૌકિક ચરિત્રોનું વર્ણન આવે। ઘડીકમાં ભગવાનના એટલી મોટપનું વર્ણન આવે કે આપણને એમ થાય કે ઓહો, પરમાત્માની આટલી વિશાળતા છે। ત્યારે ઘણી વખત ભગવાનના એવા માનુષી ચરિત્રોનું વર્ણન આવે તો આપણને એમ થાય કે આને ભગવાન કહેવાય? કેવું મન મૂંઝાય। હા, શાસ્ત્રની મહારાજે કીધું કલ્યાણની વાત બહુ અટપટી છે, એ બુદ્ધિથી પામી શકાય એવું નથી, કારણ કે એ જ અને હકીકતે જો થોડું વિચારો ને તો એ જ એની અલૌકિકતા છે। તમે જુઓ, આપણી પ્રકૃતિની અંદર જે જીવાત્મા શરીર ધારણ કરે છે એ પોતાના પ્રકૃતિની મર્યાદાની બહાર ન જઈ શકે। પોતાની પ્રકૃતિની મર્યાદા જે હોય, જે પ્રકૃતિએ તમને જેને કહેવાય કે આપણને છૂટ આપી અથવા તો આપણે જે કરી શકવા સામર્થ્ય આપી છે, એની બહાર તમે કાર્ય ન કરી શકો। હાથી જેટલું વજન ઉપાડે કે ખેંચે એટલું આપણે ન ખેંચી શકીએ, પ્રકૃતિની મર્યાદા। ગમે તેટલા સશક્ત હોઈએ, બરાબર, ફિઝિકલી આપણે ગમે તેટલા સ્ટ્રોંગ હોઈએ, તો જેવી બુદ્ધિ વ્યક્તિ કરી શકે છે, આપણે નિર્માણ કરી શકીએ છીએ, આપણે કન્સ્ટ્રક્શન કરી શકીએ છીએ, આપણે બધા આવિષ્કાર કરી શકીએ છીએ, તેવા પ્રાણી ન કરી શકીએ, એની શરીરની મર્યાદા છે। તો પ્રકૃતિની મર્યાદાને બહાર ન કરે, પણ પરમાત્મા એવું તત્વ છે બધું કરી શકે, એટલે જ એ પરમાત્મા। પણ એ જ તકલીફ છે કે એને પ્રાપ્તિ અને એની સમજણ, એની ઓળખાણ એ જીવાત્માને એની અંદર પ્રતીતિ થવી બહુ ગહન છે। મહારાજે વચનામૃતમાં કીધું, ભગવાનને જો નિર્ગુણ બતાવ્યા તો નિર્ગુણ બતાવ્યા, નિરાકાર બતાવ્યા, કેમ કે પરમાત્મા વ્યાપક છે। એ સર્વ પ્રાણી માત્રની અંદર, સર્વભૂતની અંદર પરમાત્માનું વ્યાપકપણું છે। તમે પરમાત્માને એક સ્વરૂપની અંદર તમે જો બાંધવા પ્રયત્ન કરો તો ન બંધાય, એટલે પરમાત્માને વ્યાપકપણું બતાવ્યું। હવે જેટલી પ્રકૃતિના પદાર્થો છે અથવા તો જેટલા તત્વો છે, તમામ તત્વની અંદર પરમાત્માનું પણું છે। આપણને એની અંદર દ્રષ્ટિ પહોંચવી પડે। અને બીજી બાજુ મહારાજે કીધું સગુણ સાકાર સ્વરૂપ પણ પરમાત્માનું બતાવ્યું કે જે અક્ષરધામની અંદર દિવ્ય રૂપે અખંડ જે પરમાત્મા મનુષ્ય આકૃતિ બિરાજમાન છે, એ જ પરમાત્મા જીવાત્માને પોતાના દર્શન કરાવવાના માટે રામકૃષ્ણ આદિ અવતાર ધારણ કરીને જ્યારે અવતરિત થતા હોય, વિચરણ કરતા હોય, ત્યારે ભગવાનનું સાકાર સગુણ સ્વરૂપ મહારાજનું બતાવ્યું।
તો પરમાત્માના એવા બંને પ્રકારના સ્વરૂપ છે, પણ જીવાત્માની એવી શક્તિ નથી, સામર્થ્ય નથી, અથવા તો એની એવી પહોંચ નથી કે એ વાતને સમજી શકે, એને સ્વીકારી શકે. મહારાજે બહુ સુંદર વચનામૃતની અંદર દ્રષ્ટાંત દીધું કે ભગવાનનું અલૌકિકપણું, ઐશ્વર્યપણું કેટલું છે, સામર્થ્યપણું. તો કે જગતનો એક મદારી હોય ને, આપણે ત્યાં પેલા મેજિશિયન આવતા, મદારી આવતા ખેલ દેખાડવા. તો મહારાજ કે એની કળાને કળવી અઘરી છે. તમે જુઓ, તમે બહુ હોશિયાર આપણે હોઈએ ને તો પણ તમે જાદુ આપણે નાનપણમાં જોયા હશે ને મેજિશિયનના શો, તો જ્યાં સુધી એ પોતે કોઈ ભૂલ ન કરે અથવા તો આપણી એવી દ્રષ્ટિ ત્યાં ન પહોંચે ત્યાં સુધી એની કલાને આપણે રિવેલ કરી શકતા નથી. આપણને એમ જ લાગે, આશ્ચર્ય થાય આપણને કે આ કેમનું થયું, આ શક્ય જ નથી. ઘણા ખેલ દેખાડતા કે અહીંયા આગળ તમને પેટીમાં બંધ કરે ને પાછળથી કાઢે. એની પાછળ જે પણ ચતુરાઈ હોય, એની પાછળ હાથની સફાઈ હોય, જેને કહેવાય કે આપણે એની પાછળની કળા છે, પણ એ કળાને પણ આપણી બુદ્ધિ પામવા સક્ષમ નથી. તો જેને અનંત બ્રહ્માંડો બનાવ્યા ને એનું પાલન સંચાલન ને આખું, જેને ઉત્પત્તિ પાલન પ્રલય કહીએ ને આપણે સ્તુતિમાં કહીએ છીએ, જેના રોમશુ છિદ્રમાં અણુસમા બ્રહ્માંડ કોટી ફરે, માયા કાળ રવિ શશી સુરગણ આજ્ઞાના લોપે ક્ષણ, એવા અક્ષરધામના અધિપતિ શ્રી સ્વામિનારાયણ. આપણે જે સ્તુતિની અંદર કહીએ છીએ, જેના એક મદારીના અથવા મેજિશિયનની કળાને જો પામવી આપણા માટે શક્ય ન હોય, તો જેને આવી મોટી જેને કહેવાય વિશ્વને અનંત બ્રહ્માંડોની જે ઉત્પત્તિ પાલન પ્રલયનું જે મેજિક કરે છે, એને કેમ આપણી કળા કેમ પામી શકે? મનુષ્યની બુદ્ધિ ક્યારે પણ એ કરવા સક્ષમ નથી. તો આપણને એમ થાય, તો પછી જેની આપણને ઓળખાણ નથી અથવા તો જેની અનુભૂતિ નથી, એની પ્રાપ્તિનો આગ્રહ કેમ રાખો? આપણે અંતે તો આગ્રહ કલ્યાણની વાતો કરીએ છીએ, શાસ્ત્રો કલ્યાણની વાતો કરે, સંતો કલ્યાણની વાતો કરે, કથાની અંદર આપણે કાયમ માનીએ કે જીવાત્માને ભગવાનના ધામની પ્રાપ્તિ કરીએ. તો મનની અંદર તરત એક શંકા થાય કે જેની આપણે અનુભૂતિ નથી કરી અથવા તો જે આપણા દિમાગની અંદર, આપણી બુદ્ધિની અંદર આવતું નથી, એની પ્રાપ્તિ માટેનો દાખલો કેમ કરવો? તો શાસ્ત્રોએ કીધું કે એની પ્રાપ્તિ માટેનો દાખલો કરવા માટે જે સત્સંગનો માર્ગ છે, જે સત્પુરુષોનો માર્ગ છે, જે શાસ્ત્રોનો માર્ગ છે, એનું અનુસરણ કરો. તો તમે જાણતા હો, ગઈકાલે પણ અમે દ્રષ્ટાંતમાં કીધું હતું અને ઘણી વખત અમે સમજાવીએ છીએ કે તમે હાકરનો ગુણ સમજીને ખાઓ તો પણ ગળી લાગે, અને કદાચ આંખે પાટા બાંધી દીધા હોય તમને મોઢામાં હાકર મૂકવું તો કેવી લાગે? ગળી લાગે. એનો ગુણધર્મ એ છે. અને એવો પરમાત્માનો ગુણધર્મ છે. પરમાત્માનો ગુણધર્મ કેવો છે? તો જેમ કીધું, શરણાગત પાપ પર્વતમ ગણયિત્વા ન તદીય સદગુણમ અણુમપ્યતુલમ હિ મન્યતે સહજાનંદ ગુરુમ ભજે સદા. જે ભગવાનના શરણે જીવાત્મા આવે છે, એ જીવાત્માના નાના મોટા કોઈ દોષ કર્મ થયા હોય, હમણાં સ્વામીએ કથાની અંદર બહુ સુંદર વાત સમજાવીને આપણને એબલ બાપુના પરિવારની, જેને ભગવાનને પોતાનું સર્વસ્વ સમર્પિત કર્યું, ભગવાનનો મહિમા જાણ્યો, અને એવી પરમાત્માની મનુષ્ય સ્વભાવ હતો, પણ સ્વભાવની સાથે સાથે પરમાત્માની ભક્તિ શરણાગતિ હતી. તો મહારાજે અવગુણ ન જોયા, ગુણ જોઈને ધામમાં લઈ ગયા. પણ એવી શરણાગતિ જોઈએ, ભગવાનની એવી શરણાગતિ જો જીવાત્મા સ્વીકારે તો મહારાજ આપણા નાના મોટા જો દોષ થયા હોય ને, એમ તો લખ્યું પર્વત જેવા પાપ થયા હોય, શરણાગત પાપ પર્વતમ, પર્વત જેવા મોટા પાપ હોય, મોટા મોટા એના ઓઘ ભર્યા હોય, તો એવા પાપને ભગવાન કહે છે અણુ સમાન ગણે છે. મહારાજ એની ઉપર બહુ દ્રષ્ટિ કરતા નથી, અને અણુ સમાન જો પુણ્ય કર્મ કર્યું હોય ને તો મહારાજ એની ઉપર દ્રષ્ટિ રાખીને જીવાત્માનું. પણ ક્યારે? જીવાત્મા શરણે રહેતો. જો પરમાત્માના આશ્રયની અંદર જીવાત્મા રહે તો ભગવાન, આપણે કહે છે ને કે જેનો બેલી ભગવાન બને, એટલે ભગવાનના શરણમાં રહે. હાથ બાહ્ય ગ્રહ કી લાજ હે તુમકો, બ્રહ્માનંદ સ્વામી ગાયું કીર્તનની અંદર. જ્યારે ભગવાન મહારાજ છે ને અનેક ચરિત્રો કરતા, અને ચરિત્રો કરે એટલે પ્રકરણ ફેરવે. એક વખત મહારાજ એવું પ્રકરણ ફેરવ્યું. મહારાજ કહે કે અમે બધાને સંતોને ગામડે મોકલીએ છીએ, અમે આજ્ઞા ન કરીએ ત્યાં સુધી કોઈએ અમારા દર્શન માટે આવવું નહીં. મહારાજે કેવી આજ્ઞા કરી? ગરડા તો ન જ આવવું, પણ અમે અમારા દર્શને ન આવવું. અને સંતોને મહારાજે ગામડે વિચરણ કર્યા. અને એ વખતે મહારાજ કરિયાણા બાજુ પ્રવાસમાં, સત્સંગ પ્રવાસમાં મહારાજ કોઈ ભક્તોને દર્શન દેવા માટે ગયા હશે, અને એ વખતે બ્રહ્માનંદ સ્વામી એ બાજુ એ વિસ્તારની અંદર એમને ત્યાંની જવાબદારી સોંપી હતી સત્સંગની, એટલે એ વિસ્તારમાં ફરતા હતા. મહારાજનું આગમન થયું છે એવું જાણ્યું તો કોણે આતુરતા ન થાય? જેને હેત હોય ને, જેને પ્રેમ હોય ને આપણને ખબર પડે કે આ તો મારા ભગવાન અહીંયા પધારે છે, અથવા તો મારી ગમતો કોઈ વ્યક્તિ અહીંયા આવે છે, તો આપણે કેમ એના પ્રત્યે આકર્ષણ દોડીએ? તો મનમાં તો ઘણું થયું કે ભગવાન અમારા ગામની પાસે અમારે આવતા હોય તો મારે નિશ્ચય 2-2, 3-3, 4-4 મહિનાના વિયોગ હોય, અને જ્યારે પ્રાપ્તિ થતી હોય તો કેટલો ઉમંગ થાય. મનમાં તો ઘણો ઉમંગ થયો કે ભગવાનના દર્શન માટે જવું છે.
પણ ભગવાનના વચન યાદ આવ્યા. ભગવાનના વચન યાદ આવ્યા કે મહારાજે આજ્ઞા કરી છે, અમારી જ્યાં સુધી મંજૂરી ન હોય ત્યાં સુધી અમારા દર્શને પણ આવવું નહીં. એટલે મનમાં શંકા થઈ કે હું જો વગર આમ ભગવાનની મંજૂરી હું જો ભગવાનના દર્શન કરવા જાઉં, મહારાજ મારા ઉપર કુરાજી થાય તો. વચનામૃતની અંદર મહારાજે પ્રેમનું લક્ષણ એનાથી વિશેષ આપણે જેની વાત કરીએ છીએ, હમણાં સંતોએ પણ સંભાળ્યા કે આપણા બુવાના કામદાસ પટેલે એમને મહારાજ એક વખત વડતાલ સમયો કરીને બેઠા હતા. સમયો વડતાલ કારતકી સમયો ચાલતો હતો, બરાબર 13નો દિવસ, અને મહારાજ સભા કરીને બેઠા હતા, અને ત્યાં કામદાસ પટેલ ભગવાનના દર્શને આવેલા, અને બહુ સરસ મહારાજને પ્રશ્ન પૂછ્યો કે મહારાજ, ભગવાન રાજી કેમ થાય? ભગવાનને રાજી કેમ કરાય? આપણે બધા શાના માટે દાખલો કરીએ છીએ? ભગવાનને રાજી કરવા કરીએ છીએ ને. તો ભગવાન રાજી કેમ થાય, આવો પ્રશ્ન પૂછ્યો. ત્યારે મહારાજે એનો બહુ સુંદર ઉત્તર કર્યો. મહારાજ કે ભગવાનને રાજી કરવા હોય ને, આમ તો જો હું ઘણી વખત ભગવાનના શબ્દોને આપણે જો સમજવા પ્રયત્ન કરીએ ને તો આપણને જીવનું લક્ષ્ય ખબર પડી જાય. મહારાજને કોઈ પૂછે કે તમને શું ગમે છે, તો તમે શું જવાબ આપો? કે ભાઈ મને લાલ કલર ગમે છે, લીલો કલર ગમે છે, મને મીઠાઈ ગમે છે, કે મને તીખું ગમે છે, બરાબર? જે પસંદ હોય એમ કે ને. મહારાજને રાજી કરવા માટેનું શું સાધન? તો મહારાજે કીધું હોત કે ભાઈ મને કોઈ માળા કરે તો હું રાજી થઉં, કોઈ પ્રદક્ષિણા કરે તો હું રાજી થઉં, કોઈ ભગવાનને દંડવત કરે તો રાજી થઉં, કોઈ કીર્તન બોલે તો રાજી થઉં. મહારાજે તો એવો જ ઉત્તર કરવો જોઈએ ને, પણ મહારાજે એવો ઉત્તર ન કર્યો. મહારાજે કેવો ઉત્તર કર્યો? મહારાજ કે ભગવાનને રાજી કરવા હોય તો એનું એક જ સાધન છે, ભગવાનનો દ્રોહ ન કરવો. મહારાજે કેવી વાત કરી કે ભગવાનનો દ્રોહ ન કરવો. પછી દ્રોહનું સ્વરૂપ મહારાજે પોતે વચનામૃતની અંદર સમજાવ્યું. મહારાજ કે દ્રોહનું સ્વરૂપ કેવું છે? તો કીધું, તમે જેમ પટેલ છો ગામના, અને તમારા પટેલની પટેલાઈ જે હોય, તમારું જે વહીવટની અંદર તમારું જે માન સન્માન હોય, તમારું વજન જે હોય, તમારી વાતમાં જે એનું જે હુકુમત હોય, એનું કોઈ અવજ્ઞા કરીને, એનું કોઈ ઉત્થાપન કરીને અને પોતાની વાતની સરસઈ કરાવે, એ મહારાજ કે આ સમગ્ર બ્રહ્માંડ છે, અનંત બ્રહ્માંડ છે, એની અંદર હકુમત કોની છે? તો કે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણની છે. એ સર્વના નિયંતા છે, સર્વના કરતા હરતા છે. અને એ પરમાત્માની મોટપને ઓછી કરીને, મોટપ ઓછી કરીને એટલે માને નહીં એવું તો નહીં, કારણ કે ક્યારે માણસ અવજ્ઞા ક્યારે કરે? જ્યારે ભાર જતો રહે ને ત્યારે અવજ્ઞા કરે. આપણે ઘણી વખત કહીએ છીએ કે અમને ભગવાનનું માન છે, અમે ભગવાનને માનીએ છીએ, પણ ભગવાનનું માનીએ નહીં ત્યાં સુધી ભગવાનને નથી માનતા. આ વસ્તુ સમજો. આપણે તર્ક એવો થાય, અમે તો ભગવાનને માનીએ છીએ, પણ એ ક્યારે સાબિત થાય? જો ભગવાનને માનતા હોઈએ તો ભગવાનનો ભાર હોવો જોઈએ. કે મહારાજે પ્રેમની લક્ષણ બતાવ્યું કે ગોપિકાઓને જેમ ભાવ હતો કે ભગવાનની રોકવાતા, મથુરા જતા ભગવાન કૃષ્ણચંદ્રને રોકવાતા, અને અક્રૂરજી જ્યારે લઈને રથમાં ભગવાનને ચાલ્યા મથુરા તરફ, ગોપિકાઓ આડી આવીને ઉભરી, પણ ભગવાનની નજરમાં જોયું અને એમ થયું કે ભગવાનની ઈચ્છા છે, તો પછી કોઈએ રોક્યા નહીં, ભગવાનને પ્રેમથી જવા દીધા. અને પછી આજીવન રાહ જોઈ. એવું ન થયું કે હાલો મથુરા ક્યાં, ગોકુળથી આવું છે, હાલો બે જઈને આપણે જેમ હટામણે જતા હોઈએ ને, પેલા વ્યવહારે તમે જતા હોય, આપણે ત્યાં જો થોડા દૂર રહેતા હોય તો ડાઉનટાઉનમાં જતા હોઈએ, મોલમાં જતા હોઈએ, કેમ સામાન લેવા જતા હોઈએ 2 કલાક 4 કલાક. અહીંયા તો હાવ તાણ કહુંનું છેટું હતું. પણ એમ થયું મનમાં કે ભગવાનની ઈચ્છા વગર જો આપણે જઈએ ને ભગવાન નારાજ થાય તો. બ્રહ્માનંદ સ્વામીને પણ અહીંયા બરાબર એમ થયું કે મહારાજને દર્શન કરવા જવું છે, ત્યારે મનમાં એમ થયું કે ભગવાનને આજ્ઞા નથી, અને જો હું જઉં ભગવાન મારા પર નારાજ થાય તો. ખટકો એનો રાખવાનો છે. જે કામદાસ પટેલે જે પૂછ્યું ભગવાન રાજી કેમ થાય, તો ભગવાનને રાજી કરવાના સાધનો તો અનેક સાધને બતાવ્યા. શાસ્ત્રોની અંદર વ્રત, તપ, જપ ઇત્યાદિ અનેક સાધનો બતાવ્યા છે, પણ એ સાધન ફલીભૂત કેમ થાય, એની વાત સમજાવું છું. મહારાજે બહુ સુંદર વાત કરી. મહારાજ કે ભગવાનની અવજ્ઞા ન કરે, ભગવાનની આજ્ઞાનો લોપ ન કરે, અને પછી યત્કિંચિત જે એનાથી થાય એવી સેવા કરે તો પણ એ ભગવાન એના ઉપર રાજી થાય છે. અને કદાચ અનેક ઉપચારે કરીને, વચનામૃતની અંદર મહારાજે લખ્યું ભગવાનને ચંદન, પુષ્પ ઇત્યાદિ અનેક ઉપચારે કરીને, એમાં ચંદન પૂછું હું એની અંદર 2 શબ્દો ઉમેરું, તમે હોના, ચાંદી, હીરા, જવેરાત, તમે જે સંસારની જે સંપત્તિ હોય એને લઈને તમે ભગવાનને રાજી કરવા પ્રયત્ન કરો તો પણ ભગવાન રાજી થતા નથી. એવું વચનામૃતે કીધું. વચનામૃતમાં સ્વયં મહારાજ કીધું, તમે ઉપચારે કરીને ભગવાનને તમે રીઝવવા માંગો છો, પણ હૃદય કરીને ભગવાનને રીઝવવા માંગતા નથી. જો હૃદય કરીને રીઝવવા માંગતા હો તો ભગવાનનો દ્રોહ ન કરો કોઈ દિવસ. મહારાજે એવું સુંદર હોતા. બ્રહ્માનંદ સ્વામીને મનમાં એમ થયું કે ભગવાનની આજ્ઞા વગર જો ભગવાન મારા ઉપર રાજી ન થાય તો, એટલે ગામની ભાગોળ સુધી આવ્યા, પણ અંદર જવાનું સાહસ ન કર્યું. બહાર કોઈ એક ગોવાળીઓ પોતાની ગાય ભેંસ ચરાવતો હશે, બકરા ચરાવતો હશે, તો એને જઈને બ્રહ્માનંદ સ્વામીએ બોલાવીને કીધું
કે જરા સંદેશો મારો લઈને જા. મહારાજે જવાની ના પાડી છે, પણ સંદેશ મોકલવા ના થોડી પાડી છે. એટલે એને બોલાવીને એને કીધું કે ભાઈ સંદેશો આપો કે ભાઈ આપનો દાસ શ્રીરંગ સ્વામી, તે વખતે એમનું નામ લાડુદાનમાંથી શ્રીરંગ પડ્યું ને શ્રીરંગમાંથી પછી બ્રહ્માનંદ સ્વામી નામ પડ્યું, બરાબર. કે આપનો દાસ શ્રીરંગ અહીંયા આગળ ગામની ભાગોળે ઊભો છે, જો આપ અનુમતિ આપો, આજ્ઞા આપો તો અમારે દર્શન માટે આવવું છે. ઓલાએ આવીને ભગવાનને વાત કરી. મહારાજ કે મારે નથી મળવું, કોઈ ના પાડતો નથી આવવાનું. લો કેવી કસોટી. હા, તમે તો ઉત્સાહપૂર્વક આવ્યા હો. હમણાં કોકને અહીંયા કીધું હોય ને કે બાપુજીને દર્શન કરવા આવું છે ને કહું ભાઈ હમણાં નથી મળવાનું, તો આવડું મોડું થઈ જાય. થાય કે ન થાય? હા, કારણ કે માન અંગે એવું છે ને. હા, આપણને એમ થાય લો અમે તો એટલી બધી મોટા પોતાને માને છે, એટલે ઘણા બધા તર્કો વિતર્કો થાય. બ્રહ્માનંદ સ્વામીને મહારાજે ના પાડી દીધી. મહારાજ કે મારે કોઈને મળવું નથી, તમે એને કહી દો જે હોય પાછા લીલા તોરણે પાછા જાય. હા, એટલે પેલા આવીને કીધું કે તમારા મહારાજ તો ના પાડે છે. તો પેલો બિચારો બાળક, એને તો કંઈ બીજું હોય નહીં. એ કે તમે જેને મહારાજ મહારાજ કરો છો એને તો ગહી ના પાડી દીધી કે મારે કોઈને મળવું નથી અને પાછા મોકલી દો, લીલા તોરણે જતા રહે. એટલે કે હારું બેટા એક બીજું કામ કર, કે એક વખત બીજો ધક્કો ખા મારા હારું. અને પછી બ્રહ્માનંદ સ્વામીએ એક સુંદર મજાનું કીર્તન લખ્યું અને કીર્તન લખીને મહારાજને કે આટલું ખાલી આપી દેજો, આટલું આપી દે, પછી જે ઉત્તર કરે એ લઈને આવજે, પછી આપણે જે મહારાજની જેમ આજ્ઞા હોય એમ કરજો. બોલો કે તમે મારે અહીંયા આગળ બકરા ચારવાના, મારે આ બધા હાચવવાના, તમે મને અહીંયા આગળ ધોળાવ ગામના કરાવો છો, તો આને કોણ હાચું છે? બ્રહ્માનંદ સ્વામી કે હું હાચવીશ, તું ચિંતા ન કરીશ. એમને હાથમાં લાકડી લઈને ચારવાનું કામ એમને બ્રહ્માનંદ સ્વામી કરતા. અને ઓલાને અને આપણે ત્યારે આ કીર્તન લખાણું, સુનો ચતુર સુજાણ, સુનો ચતુર સુજાણ, એમ ન ઘટે રે તમને દીનાનાથજી, મારા પ્રાણના આધાર, જેમ રાખો તેમ રહીએ વચનને કાજી. મહારાજ તમારો એટલો બધો મહિમા અમારા હૃદયની અંદર છે કે તમે જેમ રાખો અમે રહેવા રાજી છીએ, અમે ખૂબ રાજી છીએ. અને પછી થોડો મીઠો ઠપકોય દીધો. એમાં લખ્યું કે જેમ કોઈ દૂધ દેખાડે અને પછી તમે કોઈ ગાય કે બકરી હોય કે કોઈ નાનું પશુ હોય ને તમે એને દૂધ પીવડાવવા બોલો ને એક બાજુ લાકડી લઈને ઉભા રહો. હા, દૂધ દેખાડી માર્યા ડાંગે કેવું વસમું લાગે. એને ખાવા બોલાવ્યા છે, ખાવા અને દેતા નથી, દંડો લઈને ઉભા છો. અમને તમે આખું જીવન, અમે જ્યાં સુધી નહોતા ભટકતા, સંસારમાં માયામાં ભટકતા હતા, અથવા તો જગતની અંદર આ જીવ જ્યારે ભટકતો હતો ત્યારે તો આપણને કોઈ એનો હરકશોક નહોતો. પણ હવે જ્યારે સ્વાદ માણ્યો, મુક્તિનો સ્વાદ શું કહેવાય, ભક્તિનો સ્વાદ શું કહેવાય, ધર્મનો સ્વાદ શું કહેવાય, ભગવાનનો આસ્વાદ શું કહેવાય, જ્યારે અમે એને ચાખ્યો છે અને હવે એની અંદર અમે તરબોળ થયા છે, અને તારે તમે એમ કહો છો કે અમારા દર્શને નહીં આવું? તમારા વગર જ્યારે અમે તમે વિયોગ અમે ન સહન કરી શકીએ, અને છતાંય આપની આજ્ઞામાં જેમ કહો. અને પછી છેલ્લે કીર્તન આપણે ઘણી વખત ગઈએ છીએ અને સાંભળીએ છીએ, એમને પદ લખ્યું અને છેલ્લે એમાં લખ્યું કે દયા આવે તો દર્શન દેજો, નહીં તો અખંડ અંતરમાં રહેજો, એમ શ્રીરંગના સ્વામીને કહેજો. એવું પદ લખી અને ઓલા છોકરાને પાછું મોકલ્યો, જઈને આપી દે. મહારાજે પદ વાંચ્યું અને મહારાજ બહુ રાજી થયા. કેમ? સમર્પણ. ભગવાનની આગ્રહ દુરાગ્રહ ન કર્યો. ના કેમ પાડે ભગવાન? આપણે ઘણી વખત મંદિરના પટ બંધ થઈ ગયા હોય ને તો આપણે ગગલાવતા હોઈએ, એમ બંધ કેમ થઈ જાય પટ? અમને દર્શન, અમે છેટેથી આવ્યા, ભગવાનના દર્શન કરવા કેમ ન દે? આપણે ઘણી વખત મનુષ્ય પ્રકૃતિ છે, પણ ભગવાનની રાજીની અંદર, ભગવાનની મરજીની અંદર પોતાનું એમ કીધું. પહેલા મીઠું બધું કીધું, અમે તમારું મેલી ટોપી, અમે કેવા ગિરધરની ગોપી, બધું ઘણા બધા એને શબ્દો મહારાજને વાપ્યા. તમારા હારું અમે લોકલાજ મૂકી, અમે તમારા હારું ઘરબાર મૂક્યા, અને તોય તમે અમારી જોડે આવો વ્યવહાર કરો છો. પણ છેલ્લે પછી અંતે શરણાગતિ સ્વીકારી. મારે બ્રહ્માનંદ સ્વામી જ્ઞાની હતા. હા, પિંગલ શું કહેવાય, એના શાસ્ત્રના બહુ નિષ્ણાત હતા, શીઘ્ર કવિ હતા, વિદ્વાન હતા. અને એટલે સમજાતા હતા ભગવાનની અમે બાયો ચડીને ભગવાન રાજી નહીં થાય. જે દ્રોહનું સ્વરૂપ કીધું ને, અવજ્ઞા કરીને ભગવાન રાજી નહીં થાય. ભગવાનની અનુવૃત્તિની અંદર આપણે સમર્પિત થઈએ ત્યારે ભગવાન રાજી થાય. અને આ છે ને મોક્ષની ચાવી છે. જગત આખું, દુનિયા આખી જો કદાચ બીજો રવાડે ચડતી હોય ને તો ભલે ચડે. જગત આખું નાસ્તિક થઈ જાય, કુસંગી થઈ જાય, અથવા વિમુખ થઈ જાય તો એના આપણે ચિંતા કરવાની જરૂર નથી. આપણે શું કરવું છે એનું નિર્ધાર રાખજો. આપણે કેટલા છીએ, કેવા છીએ, બધું એ બહુ મહત્વનું નથી. આપણી જોડે કેટલા છે અને આપણો સમુદાય કેટલો છે, આપણે ભગવાનની આજ્ઞામાં કેટલા છીએ, આ જ એક મોક્ષની ચાવી છે. જેને ભગવાનને રાજી કરવા હોય, એટલા માટે કામદાસ પટેલનો ઉત્તર મહારાજે સીધો ન કર્યો, પણ મહારાજે બહુ સુંદર એની અંદર એને સિદ્ધાંત બતાવ્યો. મહારાજ કે ભગવાનને રાજી કરવા હોય તો ભગવાનનો દ્રોહ ન કરો. જેમ રાજા હોય તો એની વાતને ઉથામાય નહીં. એમાં સમગ્ર ચરચર જે સૃષ્ટિ છે એના નિયંતા, એના માલિક, એના ધણી એ પરમાત્મા છે. એને કરતા હરતા જાણે. એના સિવાય કાળ, કર્મ, માયા, સ્વભાવ ઇત્યાદિને જે જાણે ને તો એ ભગવાનનો દ્રોહ છે. કારણ કે એને જાણે એટલે એનો મહિમા ગાઓ છો તમે. કાળનો મહિમા છે ભાઈ, સમય પ્રમાણે કરવું પડે. આપણે શું ઘણી વખત તર્ક કરતા હોઈએ છીએ.
ભગવાનની આજ્ઞાનું પાલન કરવાનું આવે ને એટલે આપણે શું કરતા હોઈએ, હવે મહારાજે લખ્યું 200 વર્ષ પહેલા, પણ હવે અમારે તો સમય પ્રમાણે કરવું પડે. તો તમે કોણે પ્રધાનપણું માન્યું? સમયને પ્રધાનપણું માન્યું, કાળને પ્રધાનપણું માન્યું. તો ભગવાનને કરતા હરતા ન જાણ્યા. ઘણી વખત આપણો સ્વભાવ, પોતાનો સ્વભાવ હોય કે મારીથી આ નથી થતું, એનો મતલબ કે તમે સ્વભાવને કરતા હરતા જાણ્યા. તમારાથી થાય કે ન થાય, ભગવાનની આજ્ઞા છે તો કરવું જોઈએ. ન થાય, અશક્તિ હોય શરીરની, એ બધી મર્યાદાઓ હોય, જુદી વસ્તુ છે. પણ તમે વૃત્તિમાંથી જ કાઢી નાખો, મારે નથી કરવું, મને ગમતું નથી, તો એ ક્યાં ગમતું ન ગમતું નો નિર્ણય આપણે કર્યો? એટલે સ્વભાવ પ્રમાણે. તો એવી રીતે જે પોતાના કાળ કર્મ માયા ઇત્યાદિ જેને કરતા હરતા જાણીને ભગવાનની અવજ્ઞા કરે, મહારાજ કે એનાથી મોટો દ્રોહ નથી. પછી એ ઉપચાર કરીને, સાધન કરીને, ભક્તિ કરે, દાન કરે, પુણ્ય કરે, જે પણ કરે, તો પણ ભગવાન રાજી થતા નથી. મહારાજ એનો ઉત્તર કીધું કે એનું બીજબળ બને, અને બીજબળ કોઈ કાળે જ્યારે ઉગે વળી પાછો સત્સંગનો યોગ કરાવી દે, બસ આટલો લાભ થાય એનો. એનાથી વધારે બીજો કોઈ લાભ થતો નથી. પણ ભગવાનની અનુવૃત્તિમાં રહીને તમે યત્કિંચિત થોડું પણ કર્યું હશે, અણુમપ્યતુલમી મન્યતે, થોડું પણ કર્યું હશે, તો એ પરમાત્મા એનું અનેક ગણું ગણીને એને પોતાના ધામના અધિકારી બનાવશે. બ્રહ્માનંદ સ્વામીનો પત્ર જોઈ મહારાજ રાજી થયા અને દર્શન દેવા માટે મહારાજે અનુમતિ આપી. કહેવાની પાછળનો ભાવાર્થ એ છે વાલા ભક્તો, કે આપણને જ્યારે આવો કળિયુગની અંદર મનુષ્ય દેહ મળ્યો છે, આમ જુઓ તો અત્યારે ઘણી બધી આપણે જો સુખ સુવિધાના સાધનો, નહીં તો 200-500 1000 વર્ષ પહેલા મનુષ્ય પ્રકૃતિ તો કાયમ પેલું રોટેશનમાં ફર્યા જ કરે છે. દરેક યુગ પછી યુગ, પરિવર્તન પછી પરિવર્તન એ આવ્યા જ કરે છે. પૂર્વે પણ આ જન્મની અંદર અનેક શરીરને જન્મ મળ્યા, એમાં કદાચ મનુષ્ય શરીર પણ મળ્યું હશે. અને આપણા વડવાઓને તમે જો માટી ગારાના મકાનમાં રહેતા હતા. હમણાં અમે ઉતારેથી નીકળ્યા તો મેં કીધું પહેલા આપણે માટી ગારાના મકાન હતા, હવે આપણાથી આપણે આ મોડર્નમાં આવ્યા, પણ તોય પેલું માનસિકતા રહી તો હજુ આપણે બહારનું ટેક્સચર આપણે ગારાનું જ લીપણ જેવું આપીએ છીએ. તેના કરતાં લીપેલા હતા શું ખોટા હતા? ખરું ખોટું? આપણે તમે જુઓ તો એ મૂળ ભાવ એ છે. તો એમ પરિવર્તન જગતનો ક્રમ છે. તો આપણા જીવનની અંદર પણ પરિવર્તન થતા હોય, દેશ કાળ ક્રિયા સંઘ બધી પ્રકૃતિ, આ બધું એની અંદર પરિવર્તન આવતું હોય. સાધન સુખ સુવિધાના અનેક આપણને મળ્યા છે. નહીતર તો પહેલા જમાનામાં આ બધી સુવિધાઓ નહોતી. એ તો કોઈ વૃક્ષની નીચે, છાયાની નીચે બેસી ઋષિમુનિઓ, સંતો, આ બધા જ્યારે આમના વડેલા આપણા સંપ્રદાયની ઇતિહાસ જુઓ તો સંતો ઘણી વખત અમે કહેતા હોઈએ કે સંતોનો કેટલો બધો દાખલો છે સંપ્રદાયની અંદર, કે જ્યારે કોઈ સાધન સુવિધા નહોતી, ક્યાંય હાલીને ગાડા વાટે જવાનું, કેટલા કિલોમીટર હાલીને જવાનું, ગામને છેક સુધી રસ્તાય નહોતા. મહારાજના વખતની અંદર તો દરેક ગામ જવાના રસ્તા ન હોય, મેન ચોકડી હોય કે રસ્તો હોય ત્યાં રોડ પૂરો થઈ જાય, ત્યાં સુધી હાલે. પછી ત્યાંથી માથે એ જે પણ પૂજા હોય, સીધું હોય કે જે પણ પોતાની સાથે સામગ્રી હોય બધી માથે લઈ, અને કારણ કે ગામમાં જાય તો ખબર પડે કે સંતો આવ્યા. પછી તો કદાચ ગામમાં હરિભક્તો હોય તો સામે વળ તમને લેવા આવે, પણ ખબર ન હોય તો કોઈ સંદેશાના સાધનો, તો અત્યારે તો ફોન કરીને તરત કહીએ કે ભાઈ અમે આવીએ છીએ. એટલે આ બધી સુવિધાઓ છે આપણને. તો આવી સુવિધામાં જ્યારે નથી ત્યારે પણ કેમ એવું કર્યું? કેમ એ દાખલો કર્યો? ભગવાનને રાજી કરવા. ભગવાનને રાજી કરવા, કે જેનું ભેટ લીધો છે, જેનું અમે કંઠી બાંધી છે, જેનો અમે મંત્ર દીક્ષા લીધી છે, જેના અમે આશ્રિત છીએ, એ કેમ અમારા ઉપર રાજી થાય? તો એને જેમ રાજી જેમ રાખો એમ રહીએ વચનને કાજી, એને એવી રીતે જેને સમર્પિત કરી મન સંતોએ દાખલો કર્યો. ગામડે ગામડે સત્સંગ કરાવ્યો, ભગવાનની ઓળખાણ કરાવી, ભક્તિ ઉપાસનાના માર્ગને શુદ્ધ કર્યા. ઘણું ને તો ભેળસેળ બધું થઈ ગયું હતું. કળિયુગની અંદર છે ને આપણે સગવડીઓ ધર્મ ગોતતા હોઈએ. આપણી મનુષ્યની પ્રકૃતિ છે, આપણે સગવડીઓ ગોતતા હોઈએ. પણ ભગવાનને રાજી કરવા માટે જ્યાં અશુદ્ધિ હતી, આપણી જો મહારાજે બે વસ્તુ લખી, વ્રત, તપ અને પ્રાયશ્ચિત. આજે છે ને પોતાની સામર્થ્ય અને સમજણ શ્રદ્ધા પ્રમાણે કરવું. એટલે એવું નથી બધાનું એક સરખું હોય. કોઈ 2 માળા કરતું હોય તો કોઈ 5 માળા કરતું હોય તો કોઈ 11 માળા કરતું હોય તો કોઈ 51 કરતું હોય. એ દરેકની સામર્થ્ય જુદી હોય. કોઈ નિર્જળા એકાદશી, તો આખી એકાદશી નિર્જળા પાણી વગર પણ રહી શકે. તો કોઈને પાણી પીવાની જરૂર પડે, જ્યુસ ફ્રૂટ લઈને કોઈ કરતું હોય, તો કદાચ ન શ્રદ્ધા હોય, કોઈ ઉંમર અવસ્થા હોય, નાનું હોય, ગર્ભવતી સ્ત્રી હોય, બાળક હોય, તો એની અવસ્થા પ્રમાણે, કારણ કે એ બધે પ્રકૃતિ મોઢે મતિ ભિન્ના. દરેક વ્યક્તિની પોતાની બધી સામર્થ્ય જુદી જુદી હોય. એટલે જડતા નથી શાસ્ત્રોની અંદર બતાવી, પણ વૃત્તિ કેવી છે? કરવું જોઈએ, એ વૃત્તિ છે. આપણી યથાશક્તિ જે કરીએ, પણ એની અંદર યથાશક્તિના એનો ઓઠો લઈને પછી કે નહીં મારાથી નથી થતું, એ મનની નબળાઈ છે. આપણે કે દિવસ કરવા પ્રયત્ન કર્યો ન થયું. મહારાજ કીધું, ભગવાન આ વચનામૃતમાં પ્રશ્ન કીધો, ભગવાનમાં એવું હેત નથી થતું. તો મહારાજે પૂછ્યું, તમે કે દિવસ પ્રયત્ન કર્યો ન થયું? આપણે પ્રયત્નમાં જ આળસ કરીએ છીએ. આપણને એમ થાય કે હવે 5 જણા છે, એમાં શું સત્સંગ કરવો? આપણે ઘણી વખત એવું થાય કે 5 જણા છે, શું સત્સંગ કરવો? પણ 5 જણામાંથી પણ મુમુક્ષુ જે જીવ છે, એક જીવ જો તરે ને
તો બ્રહ્માંડ ઉગાર્યાનું પુણ્ય મળે. બોલો, એક જીવને ભગવાનના દિશામાં જો એનો તરી જાય તો આખું બ્રહ્માંડ તાર્યાનું પુણ્ય મળે છે. એટલે નબળા વિચાર ન કરવા. એની અંદર આપણે જે પણ છીએ, જેટલી સ્થિતિમાં છીએ, ભલે એકલા છે, ધ્રુવ એવું વિચાર્યું હોત કે હું એકલો કેટલું ભજન કરું, તો ભગવાન નરસિંહનું પ્રાગટ્ય કે ભગવાન વિષ્ણુ વાસુદેવ નારાયણનું પ્રાગટ્ય પ્રહલાદજીના રક્ષા માટે, ધ્રુવના રક્ષા માટે ન થયું હોત. મીરાબાઈએ વિચાર્યું હોત કે ભાઈ હું એકલી છું, હું કેમ ભજન કરું, તો ભગવાનને એની લાજ રાખવા ન આવ્યા હોત. એવા અનેક સંપ્રદાયના શાસ્ત્રોના એવા પ્રસંગો છે કે જેને શ્રદ્ધાથી, શબરી હતી તો વનની અંદર હતી, જંગલની અંદર હાવ એકલી હતી. માતંગ ઋષિએ કીધું કે ભાઈ તું આ નામનું જપ કર, ભગવાન તને મળશે. તો 16 વર્ષની હતી જ્યારે એને આ સંકલ્પ શરૂ કર્યો, અને જ્યારે ભગવાન રામચંદ્રજી મળ્યા તારા 60 વર્ષની ઉંમર હતી. કેટલા વર્ષો તપ કર્યું. પણ શ્રદ્ધાથી જો એકલાય રહીને આપણે, એટલે બહુ કહેવાનો ભાવાર્થ એ છે, ભગવાનને રીઝવવા, રાજી કરવા આપણે જ્યારે દાખલો કરીએ છીએ, આપણા મનના મનોબળને મજબૂત રાખજો. ભલે આપણે એકલા છીએ પણ ભગવાનના માર્ગ ઉપર છીએ. કદાચ આપણી પાસે સમુદાય ઓછો છે પણ ભગવાનના સિદ્ધાંત પ્રમાણે છે. કદાચ આપણી પાસે મંદિર આદિ એવા સાધનો આપણી પાસે ઉપલબ્ધ ન હોય તો આપણું ઘર એ આપણા માટે મંદિર છે, આપણું હૃદય આપણા માટે મંદિર છે. અહીંયા રહીને પણ યથાશક્તિ ભગવાનના કયામાં રહી, ભગવાનની આજ્ઞામાં રહી, ભગવાનનું ભજન કરશું તો મહારાજ આપણને ગોતતા આવશે કે અમારો ભક્ત ક્યાં ક્યાં વિસ્તારમાં છે, એને કેમ મારે ન્યાલ કરવો, એને કેમ સુખ્યો કરવો, એની સંભાળ ભગવાન લેશે. એટલે આપણે ખરેખર ભાગ્યશાળી છીએ કે આ વિદેશની ધરતી ઉપર પણ આપણને આ સત્સંગનો મહિમા સમજાણો છે. આ મહિમા વગર કાર્ય શક્ય નથી. અને મહિમા પછી મેં બીજી વાત કરી કે મહિમા હોય તો મહિમાનું સ્વરૂપ પણ એવું જ હોય. આપણે ઘણી વખત કહીએ કે બાંધછોડ કરવાનું જ્યારે વિચારીએ કે આપણે આમાં આળસ પ્રમાદને જ્યારે પ્રવેશે તો માનજો મહિમામાં એટલી ત્રુટિ છે. આપણે ઘણી વખત કરવું છે નથી થતું એવું જ્યારે કહેતા હોઈએ ને તો માની લેવું કંઈક આપણા શ્રદ્ધામાં કંઈક ખામી છે, આપણી શ્રદ્ધામાં કંઈક ત્રુટિ રહી જાય છે. એટલે બાકી ધાર્યું હોય કેમ ન થાય. કોઈ શરીર પ્રકૃતિ અલગ હોય તો જુદી વસ્તુ છે, પણ બાકી તમારા જો મનની અંદર દ્રઢતા હોય તો દરેક વસ્તુ, આપણે કહીએ છીએ where there is a will there is a way. તમારું જો મનોબળ મક્કમ હોય કે મારે કરવું છે તો થઈ શકે છે. એટલે એવી રીતે મનની દ્રઢતા રાખજો, ભગવાનની ભક્તિની અંદર બધા રહેજો. આજે ખૂબ આનંદ થયો અને ભગવાનની કૃપાથી આપણને આવો ને આવો સત્સંગનો લાભ મળતો રહે. દર વર્ષે અને દર વખતે આવવાનું શક્ય ન બને કદાચ, પણ અંતર્મનથી અમે ભગવાનને હંમેશા પ્રાર્થના કરીએ છીએ. અને હવે આપણી પાસે ટેકનોલોજી છે, સોશિયલ મીડિયા છે, તમે યુટ્યુબ ઉપર કે આપણા એસવીજી ચેનલ ઉપર કે ગમે ત્યાં સત્સંગના કાર્યો થતા હોય, તમે એ રીતે પણ એની સાથે જોડાણમાં રહેજો, એની સાથે જોડાઈને રહેજો, જેથી કરીને આપણને પોષણ મળ્યા કરે, આપણને એનું પોષણ મળ્યા કરે. એટલે એવી રીતે ભગવાનનું ખૂબ ભજન કરજો. વધારે સમય નથી લેવો. ખૂબ બધા ભક્તોને ભગવાન સુખિયા રાખે એવી હરિકૃષ્ણ મહારાજ, લક્ષ્મીનારાયણ દેવના ચરણારવિંદમાં પ્રાર્થના કરી દરેક ભક્તોને પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ, અશોક ગાદીવાળા માતુશ્રી અને મારા સમસ્ત ધર્મકુળ પરિવાર વતી અંતરના આશીર્વાદ આપી મારી વાણીને વિરામ આપું. સહેજાનંદ સ્વામી.